તમે ભારતથી 15 કલાકની લાંબી મુસાફરી કરીને અમેરિકા એરપોર્ટ પર ઉતરો છો. તમારો પરિવાર બહાર તમારી અમેરિકાની અંદર રાહ જોઈ રહ્યો હોય છે અને તમે ઘરે જઈને આરામ કરવાના સપના જોઈ રહ્યા હો, પણ અચાનક જ ઇમિગ્રેશન ઓફિસર તમારો પાસપોર્ટ સ્કેન કરતા જ અટકી જાય છે અને કહે છે કે સર પ્લીઝ ફોલો મી. તમને એક નાના અંધારા રૂમમાં લઈ જવામાં આવે છે અને તમારું લેપટોપ ટેબલ પર મૂકીને તેને અનલોક કરવાનું કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે તમારી આ 90 સેકન્ડની એક ભૂલ તમારા વર્ષોના અમેરિકાના રહેવાના સપનાને પળભરની અંદર જ રોળી શકે છે? આજે હું તમારી સમક્ષ એક એવી હકીકત રજૂ કરવા જઈ રહ્યો છું જે અમેરિકામાં રહેતા લોકોને જાણવી જોઈએ, જે ભારતીય છે, જે NRI છે, જે ખરેખર દરેક ભારતીય અને ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતી ભાઈ બહેનો માટે જાણવી અત્યંત અનિવાર્ય છે. આપણે જ્યારે ભારતથી અમેરિકા પાછા આવીએ છીએ ત્યારે ઘણીવાર એરપોર્ટ પર સુરક્ષા તપાસનો સામનો કરીએ છીએ, પરંતુ જો તમને સેકન્ડરી ઇન્સ્પેક્શન એટલે કે બીજા તબક્કાની તપાસ માટે રોકવામાં આવે અને તમારી ડિજિટલ ઉપકરણો જેવા કે લેપટોપ કે ફોનનો જે એક્સેસ માંગવામાં આવે તો શું કરવું? તે અંગે મોટા ભાગના લોકો અજાણ હોય છે કે આપણે હવે કરવું શું. કલ્પના કરો કે તમે JFK નેવાર્ક જેવા વ્યસ્ત એરપોર્ટ પર છો, તમે થાકેલા છો અને ઓફિસર તમારી સામે મક્કમ અવાજે લેપટોપ તમારું અનલોક કરો એવું કહે તો તે સમયે તમારા મગજમાં પહેલો વિચાર આવશે કે મેં કંઈ ખોટું નથી કર્યું, તો ડરવાની શું જરૂર છે? પણ યાદ રાખજો મિત્રો, આ જ સૌથી તમારી મોટી ભૂલ છે. તમારા લેપટોપમાં તમારા કામના ઈમેલ, ટેક્સ રિટર્નની વિગતો, તમારા બાળકોના ફોટા, સૌથી મહત્વનું એટલે કે વોટ્સએપ પર તમારા પરિવાર સાથે કરેલી અંગત વાતચીત અને ગ્રુપમાં ક્યારેક એવું લખાણ હોય છે જે તમને ડિપોર્ટ કરાવી શકે. આ બધી જ વિગતો સરકારી ડેટાબેઝમાં કાયમ માટે સેવ થઈ શકે છે. વર્ષ 2025ના આંકડા મુજબ લાખો મુસાફરોમાંથી માત્ર થોડા હજાર લોકોની જ આવી તપાસ થાય છે, જેમનો અર્થ એ છે કે જો તમને રોકવામાં આવ્યા છે તો તે કોઈ સામાન્ય રૂટીન ચેકઅપ નથી, પણ સિસ્ટમે તમને કોઈ કારણોસર ફ્લેગ કર્યા છે. ઓફિસરો ઘણીવાર તમને એમ કહીને દબાણ કરશે કે આ તો માત્ર 10 મિનિટનું કામ છે, પણ હકીકતમાં તેઓ તમારી નબળાઈ શોધી રહ્યા હોય છે. વર્ષ 2026ના નવા CBP ડિટેક્ટિવ મુજબ જોઈએ તો તપાસના 2 પ્રકાર છે, જેમાં બેઝિક સર્ચમાં જેઓ જાતે ફાઇલો તપાસે છે, પણ એડવાન્સ સર્ચમાં તમારું આખું લેપટોપ એક ફોરેન્સિક કોમ્પ્યુટર સાથે જોડી દેવામાં આવે છે, જે તમારી ડિલીટ થયેલી ફાઇલો પણ પાછી લાવી શકે છે. અને એડવાન્સ સર્ચ માટે ઓફિસર પાસે વરિષ્ઠ અધિકારીઓની મંજૂરી હોવી ફરજિયાત છે. જો તમે H-1B વિઝા કે પછી સ્ટુડન્ટ વિઝા પર હો તો પાસવર્ડ આપવાનો ઇનકાર કરવાથી તમારી એન્ટ્રી નકારી શકાય છે. પરંતુ જો તમે અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ ધારક હોવ તો તમને દેશમાં પ્રવેશતા રોકી શકાતા નથી. સૌથી ખાસ વાત તો એ છે કે ઓફિસરને તમારા જે ક્લાઉડ ડેટા એટલે કે ગૂગલ ડ્રાઈવ અને iCloudમાં તપાસ કરવાની સત્તા નથી. તેથી જ મુસાફરી કરતા પહેલા તમારા ઉપકરણોમાંથી લોકલ ફાઇલ ડિલીટ કરી જે ક્લાઉડમાં સેવ રાખવી અને પ્લેન લેન્ડ થતા પહેલા જ એરપ્લેન મોડ ઓન કરી દેવો એ તમારી સૌથી મોટી સુરક્ષા છે. એરપોર્ટ પર હંમેશા નમ્ર રહો, તમારા અધિકારી પ્રત્યે કે અધિકારો પ્રત્યે જાગૃત રહો. જો ઓફિસર વધુ પડતી પૂછપરછ કરે તો તમારે મૌન રહેવાનો તમારો બંધારણીય અધિકાર વાપરી શકો છો અને કહી શકો છો કે મારે મારા વકીલની હાજરીમાં જ જવાબ આપવો છે. યાદ રાખજો કે એક નાનકડી વોટ્સએપ ચેટ જેમાં તમારા કદાચ મજાકમાં પણ ભારત પૈસા મોકલવાની કે કોઈ કામની વાત કરી હોય કે તમને એવું લાગતું હોય, એવું કહ્યું હોય કે હવે ભારત જ સારું લાગે છે, તો ઓફિસરો ગંભીર આર્થિક ગુના તરીકે અર્થઘટન કરી શકે છે. આવા કિસ્સાઓમાં લોકોએ લાખો રૂપિયા અને વર્ષો સુધી કાનૂની લડાઈ લડવી પડી શકે છે. એટલે જ માહિતી એ જ સૌથી તમારું સાચું હથિયાર છે. આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રોને શેર કરો જે અમેરિકાની અંદર રહે છે અથવા તો અમેરિકાની અંદર જવા માંગે છે તેમને.